બે માંથી બે ઘર છે ને કરે ડબલ વાત છે આગળ તો પૂછેલું હતું વાયદો કરેલો હતો એના બાપાએ વાયદો કર્યો હતો જબોની આલી હતી કે કર્યું તો તમારી એ જ કર્યું પછી એ ના બેઠો એટલે તોડી નાખ્યું જા દાદુ બોલતી નહીં 13 મહિના 11 દાડા બને દાડો ચડે એટલે બારને એક માતા છે ને વળ પાડ્યું અને 13 મહિના 11 દાડા બને દીકરો નાલો મારું નોંધ આપડી એટલે આશીર્વાદ બે અગરબત્તી કરજો ચલો ને વરે બીજી મારી હેલવાળો મોડા આવ્યો પીવે પીવે તો શું પીવે અવાજ નહીં ભાઈ શંકર લાલ બખાડાની બોલ સિયાબોમ નો જલોના કેટલા વર્ષ છે લગ્ન કર્યા 17 વર્ષ થયા 17 વર્ષ થયા અને દુનિયામાં જહુભાઈ માતા ધૂણતી છું 14 મહિના ને કોઈ દાડા બને દીકરો નાલું મારું નોમ ઝાપડી ની લે આશીર્વાદ બે અગરબત્તી કરી બોલ સોડી પર પોસમો છોકરો નાલું મારું નોમ ઝાપડી ની લે જા જગત ફરીદા હા 13 મહિના 16 દાડા બના અને મારું ભોખેલું મારું બોલેલું કોઈ દાડું ભય પડશે બોલ કેટલા વર્ષે લગ્ન કરે 16 થી તારી 18 વર્ષની ભાઈ ચેકો શનેશડા શનેડો રાશિ હોત તો સારું મારી જહુભાઈ ના રોમ કે પત્રવાળી ઘર ખર્ચે નહીં લે તો લાકડાના બે ટેકા ચમ પડાયા હશે આડું પાટિયું છે પાટ અને લાકડાના એક જગ્યાએ બે ટેકા માર્યા છે બાજુમાં ઢાળ ઉતાર્યો કને કને બે ટેકા માર્યા એ તારું છે મારી જહુભાઈ નો રોમ કે છે અને બરોબર 11 મહિના 16 દાડા બના અને તારે ઘેર જો સોડી ઉપર છોકરો ના લૂચ મારું નામ જરૂર લે આશીર્વાદ ભાઈ એ તો બરોબર છે પણ પ્રેમથી આવવાનું ના કોણ પાડતું હે નંબર ના કોણ પાડતું હતું સમ મારી જહુભાઈ નો રોમ કે છે વેળાય હું શેર ભવાની આપડી બોલતી છું લે જા 13 મહિના 12 દાડા બના અને તારા કે દીકરો નાલું મારું નામ જરૂર લે સોનોગ્રાફિક રિપોર્ટ કે ચેક નો કરાવ હા શરૂ જો બે અગરબત્તી કરજો હાથ તેજો મળી બોલ ભાઈ સિયા કોમ બોલી રે ભાઈ બગાડ ભાઈ નંબરોની 24 તારીખે તો માતાજીને પ્રાર્થના કરીને જો આ 25,000 રૂપિયા એને ફોરેનમાં ના ભરવાના થાય તો મેં માતાજીને પગે મૂકી
બરોબર એ બધીનો પૈસા ભરવાનું ના થાય સમાધાન ના થાય હવે એ ઊભો થયો નહીં તમારે છૂટાછેડા લેવા છે 5 લાખ જા તાર છૂટાછેડા નહીં હાલવા નહીં થાય અને ઝાપડી ઉપર મારી જહુ ઉપર ટેક રાખજે અને દિવાળીના પહેલા તારો ફેસલો ન કરી નાખો તો મારું નામ ઝાપડી રેડી ટેક રાખજે બોલ ભાડાના મકાનમાં રહીને ખાલી કરવાનું વેળા વર્ષે 2 અગરબત્તી કઈ ટેક રાખજો કમાય અને પૂરું થાય આશીર્વાદ બંધ કરે ચાળા કેટલા વાર થયા લગન કે હતી 20 જા પટેલ 20 વર્ષ થયા છે લગન કર્યા અને જગતમાં જેવું બોલતો છું વેળામાં છે ને ભવાની તાપડી બોલતી છું અને 13 મહિના ને 25 દાડા બનાવ અને 13 મહિના ને 25 દાડા થતા થતા તારા ઘર દીકરો ના આલું મારું નામ જહુભાઈ ને લે આશીર્વાદ બોલ બોલ કેટલી ઉંમર છે 50 આગળ વસ્તાર છે કોઈ હજી સુધી દાડો ચડ્યો જ નહીં સેવા કોમ બાખરી હા સભાવાળું મારા જહોભાઈ ના રોમ કે છે દીકરો આલું પણ સોનોગ્રાફી ચેક નો કરાવતો ઠીક છે નકા 18 નો થાય પછી પેટમાં ગોઠે બતાવશું પછી મને કહેતો ચેક કરવા જેવું અંજા દાદુ બોલતી નહીં તો કદાચ 52 વર્ષે દાખલો ને બેહાડું મારું નામ ઝાપડી ભાઈ અને 14 મહિના 14 દાડા બને અને 52 વર્ષે તને છોકરો આલું ને તેમ મને એક મોબાઈલ જહુ બોલીને આલ્યો લે ભાઈ ચેવ કોમ ચક્કા કોટડા ચક્કોન કોટડા આ ચક્કાને જ મારી નાખો ચેવ કોમ ના કે ચક્કાના કેવું 4 દીકરીઓ છે ને 5મો છોકરો આલો ભાઈ પણ પટેલ વિશ્વાસ રાખે રિપોર્ટ કે ચેક નો કરાવશે જેમ કે મારી હેલ્થ છે મારા લેલામાં શંકા કરો તો વ્યામ થઈ જાય ભાઈ દુનિયા ફરીદા અને 13 મહિના 13 દાડા થાય અને પટેલ 4 છોડીઓ ઉપર 5મો છોકરો ના આલો મારું નામ ઝાપડી તો આગાજીએ બહેન મારું ઘર હું ન કોમું છે આશીર્વાદ પ્રોટીન નથી રહેતું જાતથી પ્રોટીનની કમી નહીં થાય અને જાજુ બોલતી નહીં 13 દાડા બને શરીરમાં કમ્પ્લીટ થઈ જાય તો મને જગતમાં ઝાપડી બોલે હરી 2 અગરબત્તી કરી ચાલો આશીર્વાદ બોલ ભાઈ મારી જહોભાઈ ના રોમ કે છે ભવાની આપણી બોલતી છે કે બોલું પૂરું ના પાડો મારું નામ દેવું ચેગોમ રાપર ને જાટાવાળા કેટલી છોડ્યું છે 5 છોડ્યું છે 6થો છોકરો આલો ભાઈ પોચ છોડ્યું છે 6થો છોકરો આલો અને બરોબર હું મોરાલની જાહલ બોલતી છું અને જગતમાં જેવું બોલતો છું 13 મહિના 20 દાડા થાય અને તારા ઘર દીકરો ના આલું મારું નામ દેવું અને પોચ ઉપર 6થો છોકરો આવે ને તેમ મને જગતમાં બતાવું ભાઈ લે આશીર્વાદ ચેક નો કરાવતો ભાઈ
જાજુ બોલતીની હૃદયની તકલીફ છે અને હૃદયની અંદર હાથ પોળું થાય છે, એનો વખો છે ને એની ગોળીઓ ચાલુ છે. રોજની બે ગોળીઓ લેતો તો મને જગતમાં ઝાપડી બોલી ભાઈ. બરોબર હું પાટણના હોસ્પિટલમાં બરોબર પાલનપુરના દવાખાને તું લે હે અને બરોબર જાજુ બોલતી ના હે જગતમાં હું જહુભાઈ બોલતી છું. દુનિયાના રિપોર્ટ કરી આલું, જગતની તકલીફ મટાડી આલું. બે છોડ્યું છે ને ત્રીજો છોકરો આલું લે. દીકરીઓ બે છે અને ત્રીજો છોકરો આલું તો મને જગતમાં હું જહુભાઈ બોલીને મેં બનાવ્યું છે. જાજુ બોલતી ના હે 11 મહિના 14 દાડા બના અને તારા ઘર બે છોડીઓ પર ત્રીજો છોકરો આવે તો મને જગતમાં ઝાપડી બોલ્યું લે અને દુનિયાની તકલીફ છે ન મટાડી જો મારું નામ જહુભાઈ નહીં લે મોય આશીર્વાદ. કેટલા કિલોમીટર શિવભોગ અરાવલી ડિસ્ટ્રિક્ટ ભિલોડા નાતે આર્મી થી રિટાયર્ડ છે બોય. જાજુ બોલતી નહીં પણ તારી જગ્યામાં જે જગ્યામાં તારું મકાન બનાવ્યું છે ભાઈ જૂનું મકાન એ જગ્યા બીજાની છે અને એ જગ્યામાં જ પડ છે. તારા બે ભાઈ કમોતે મરી જાય ભાઈ, કમોતે મર્યા છે. એક બીમારીથી મર્યો ને એક અકાળે મર્યો તો મને જગતમાં આપણી બોલું. એ જગ્યાની અંદર વાણવટી શિકોતર હા મશાણી મેલડી છે બોલા અને જોગીના જમાતના બાવાના લેખના ડેરા છે. શું કહું છું દાદુ બોલતી ના હે પણ જમાતના ડેરા છે અને એ ડેરા કળતરવા અત્યારની આજકાલની વાતની 140 વર્ષની વાત પડી છે. ત્રીજી પેઢી ડોહા વખતની વાત પડી છે અને બરોબર અહીંયાથી ગથી બહાર નીકળો એટલે કૂવો આવે. કૂવો ભાઈ એ આખી જગ્યા ગંધિયા વખતે લીધેલી. ભાઈ અને તું એનો ગુજરાતનો નહીં, તું હિન્દી ભાષી છે ભલે ગુજરાતી બોલતો ઠીક હે. હરિયાણાના જોડે હિશાર કરે ભાઈ પણ તારી પેઢી હું આવીને બસી એટલે ગુજરાતી છે. પણ એ ભૂમિના દેવ છે એક જ મેલડી શિકોતરનો દેવો ભજે વાણવટી શિકોતર માતા અને મેલડી મસાણી મેલડી બાર કરે પાણીયારે કરે બાર ભેટ બનાવેલી છે લાલી તોડી એના ઉપર કરે તો ચાલશે. રેડી એ કુવાની તન નિશ્વાની આલી છે. હાલ તું જો રે અહીંયા દીવો પર હા મજા થઈ જાય. આ બોય એ હાલ તું દીવો પછી તાર મજા થઈ જાય એટલે માતા કે તાર ગયું 4 મહિને મને પાછું પૂછશે નવા કહેવાય જ્યાં રે અહીંયા કરી ખાલે અને 2 અગરબત્તી મોરલ વાળી નીકળતી અને તારું કોમ ધાર એ કોમ પાર પડે એટલે માતા કે તાર કરવું ભાઈ. અવાજ નહીં ભાઈ ખૂણામાં છે કોમ કને કને રહેશે. બરાબર સભાવાળું સાધુ બોલતી ને આવી જગતમાં હું અઢી શબ્દની માતા છું ભાઈ બોલ હું વખો તો એકલી શું કરવાના છોકરા પાસે જતી રહેવા સમ વગાડ ભાઈ
કે ભાઈ તાર દેવ તો નહીં જગતમાં દેવ પૂછે માતાઓનો વખો નહીં તારામાં વખો છે અને તારામાં ફોલ્ટ છે એ ફોલ્ટ ના લીધે તારા છોકરા તને બોલાવતા નહીં જગતમાં રહું ભાઈ હે પરિસભા બોલતી ના લ્યા મોટી શબ્દની જ આપડી છું પણ તું મને પૂછવાય છે તને ઉત્તર આપ ભાઈ દાદુ બોલતી નહીં પણ તારા છોકરાને વેલીન તો બહાર રહેવા જેલી છે બોલ કોના હારે રહેવા જેલી તણી એક કે બે તણી તારા જગતમાં જહુભાઈ શું લે દુનિયામાં મોટી શબ્દની દાપડી બોલતી શું એક મેલીન બીજું કર્યું એ મોટા દ્વાર પડી સભાય મારું નામ જહુભાઈ છે દુનિયામાં ક્ષેત્રાવું નહીં તે તો ખાલી મને એટલું જ કીધું હતું મને છોકરા બોલાવતા નહીં મેં આખો તને પ્રશ્ન કીધો કાર્ય વાત ભાઈ આગળનો ધણી મરી ગયો કાલનો ધણી મરી ગયો કયો ધણી મર્યો પહેલા નંબર વાળો બીજા નંબર વાળો બે મરી ગયા હવે હોળી વર્ષમાં હોપારી આપણે વધી પડ્યા હવે હારું જાવું તો હે રસ્તો તો ત્રીજો ઓપ્શન ઉભો છે ભાઈ ઈ પિલોડા છે હાલતો ચોખ્ખું શું હે બે તો મર્યા ત્રીજો જીવ તો પિલોડા છે બોલ જગતમાં મારું નામ જહુભાઈ છે ચોખ્ખું શું શું કરીશું બચાવે એને બચાવે જે ખાડા પડ્યું હોય તેન ખાડા પડ્યો હોય તો એટલી દોડે ચોથી લાવવા પણ છોકરા બોલાવે ચોથી માં એક ઘર કર્યું તો છોકરાએ કર્યું લેટ કો ચલો જવાની એક મર્યો બીજું કર્યું તો પેલા કે લેટ કો આ પોદાડું કરે એટલે થોડા બોલાવે સમાજમાં એની આબરૂ છે ઇજ્જત છે મોણાની ઇજ્જત નોમની તો વસ્તુ હોય ને અને તું કે એકલી રહે છે હું તો અહીં બેઠી પીલોડા ઓટો મારી જાય ભાઈ ચમ કે એક રસ્તો સીધો ઈડર થી પીલોડા થાય અને બીજો રસ્તો સીધો મોકળી ડેમ થઈને પીલોડા આવે આગળ નીકળો એટલે વળોકમાં સીએનજી આવે હમણાં થોડાક આવો એટલે આખું શાક માર્કેટ આવે ઠીક હે ડાબા ભાગના રસ્તે ઓટો જમણી બાજુથી પેલું ડાબા ભાગે પછી જમણી બાજુ બે સોસાયટી આવે 4 મકાન છોડી મેલો એટલે 5મા નંબરનું ઘર તારું છે ચોખ્ખું છું બે સીડીથી તારા ઘરમાં વળવું અને ઘરમાં વળતી પહેલી નજર કરું હનુમાનજીનો ફોટો તારા ઘરમાં મારેલો હોય ભાઈ અને જૂનો એક મરેલા મોણાનો ફોટો મારેલો હોય હું એક બીબલું પડ્યું હોય મોટું ટેડી બિયર લાલ કલરનું શીકડી કલરની કથાઈ કલરની ખુરશી પડી છે બે એમાં એક તૂટેલી છે એક હાજી છે શું કુશું કોમણી બાજુ તારો ચીટી પલંગ પડ્યો છે તમે એક કોતડા ને બે પાથરેલા હોય એમાં એક ક્રીમ કલરનું માથે ઓસાડ નાખ્યું હોય ભાઈ જાદુ બોલતી નહીં જમણી બાજુ નજર કરું દરવાજાના પાછળની પાઘડી અંદર બે પર્સ લખે જે એક તું રેગ્યુલર યુઝ કરે છે ને એક કોકડાડું વાપરે છે એમાં એકની ચેન હાજી હોય ને એકની ચેન તૂટેલી હોય તો મને એક જગતમાં મોટી સમજી સાંભળી જોડું છું હે એથી ઘરમાં એન્ટર થયું એટલે એક તારા રીસો છે કોક્ષા ભરાવાનો એ 3 કોક્ષા હાલની તારીખમાં પડ્યા ભાઈ એમાં 2 હાથ અને એક તૂટેલો હે અજેમાં એન્ટર કર્યું એટલે એક કબેટ પડ્યો એનું ઉપરનું હેન્ડલ તૂટેલું નેસેલું હાથું છે એક દરવાજો હેન્ડલ તૂટેલું છે એક પકડીએ તો જ ખુલે
અને એની બે ચાવીઓ. ભાઈ એક ચાવી આ બાજુનું ઓશીનું પડ્યું છે એને કવરમાં અંતાડવાની, અને બીજી ચાવી આ બાજુ ખૂણાની ને ડબ્બો પડ્યો છે ડબ્બામાં નાખવાની. બોય ખરું સર? હે અને જે કર ધણી સર એને બાયડી સર, એને બે છોકરા છે, અને તું એની ઘરવાળી છે સર. મરી હવે તારે સદબુદ્ધિ લાવવાની જરૂર છે. દેવગતિ કોઈ નડતી નથી. પૂંછડાની ગોળ છે, ગોગીનું પૂંછડું વોકું વોકું, ડુંગળી પહેરે સીધું નહોતું, સ્વભાવવાળું. ખાલી જેટલી વાત હતી છોકરા બોલાવતા નહીં એટલી, આખી કથા કરી નોશી માતા.